સેટઅપ સાથે કિરણ શરૂઆત કરીએ, કારણ કે આજે તો આપણે પરિણામનું રિએક્શન માર્કેટ માટે ઘણું મહત્વનું અને નિફ્ટી માટે રહેશે. પરંતુ શુક્રવારે જે ક્લોઝિંગ છે સ્પોટમાં 24,970ની આસપાસ, આજે ફરી થોડા ઘટાડા સાથેની શરૂઆતના સંકેતો ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે. નિફ્ટી બેંકમાં 1% આસપાસનો ઘટાડો આપણે જોયો, જે શુક્રવારે ક્લોઝિંગ ઘણું નિરાશાજનક નિફ્ટી બેંક માટે કહી શકાય. 20 ડે એમએના લેવલ્સ પણ બ્રેક કર્યા હતા. કઈ રીતે વ્યૂ આપી રહ્યા છો અને લેવલ્સ હવે ઇન્ડેક્સ માટે કયા ધ્યાનમાં રાખીએ, કિરણ? વેરી ગુડ મોર્નિંગ એવરીવન. સો ઓવર ધ વીકેન્ડ આપણે જોયું કે નિફ્ટી અને બેંક નિફ્ટી બંને ઇન્ડાઇસીસના જે હેવી શેર્સ છે, તો કંપનીઝ છે, એમના રિઝલ્ટ આવ્યા હતા. તો ડેફિનેટલી એમનું એક આજનું રિએક્શન જોવાનું રહેશે. બીજી તરફ ટેકનિકલી જો આપણે વાત કરીએ તો નિફ્ટીએ 50 દિવસની મૂવિંગ એવરેજની નીચે ક્લોઝિંગ આપ્યું હતું ફ્રાઈડે, અને બેંક નિફ્ટીની વાત કરીએ તો એને 50 દિવસની મૂવિંગ એવરેજને હોલ્ડ રાખ્યું છે. હવે ડેઇલી ચાર્ટ પર નિફ્ટી જોઈએ તો એક ઇન્વર્ટેડ કપ એન્ડ હેન્ડલ પેટર્ન બ્રેકડાઉન છે, જે એક બેરિશ પેટર્ન છે. એને લઈને આપણે ધ્યાનમાં એ પેટર્નને જો ધ્યાનમાં રાખીએ તો 24,500 24,400 સુધીના ટાર્ગેટ દેખાઈ રહ્યા છે. બીજી તરફ બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી એના સપોર્ટની આજુબાજુ ટ્રેડ કરે છે. લાસ્ટ ટાઈમ પણ આપણે વાત કરી હતી એમ કે જો 56,800ની ઉપર માર્કેટ સસ્ટેન નથી થતું, then we can expect some kind of a fall near to 56,000. તો ગયા વીકમાં આપણે જોયું કે 56,800 ઉપર માર્કેટ ટકી ના શક્યું અને લાસ્ટ ફ્રાઈડે એક ગેપ ડાઉન ઓપન અને પછી એક ફોલોઈંગ સેલ ઓફ આવતા 56,200 સુધીના લેવલ્સ ટેસ્ટ કર્યા છે. હવે આજના દિવસે જે ઇમ્પોર્ટન્ટ લેવલ છે એ પ્રીવિયસ એટલે કે ફ્રાઈડેનો લો તો છે જ, પરંતુ તમે ઇન્ટ્રાડે ચાર્ટ જોશો તો બેંક નિફ્ટી અને નિફ્ટી બંને ઉપર હિડન પોઝિટિવ ડાયવર્જન્સ આપણને દેખાઈ રહ્યા છે. તો જો આજે કોઈ પણ પ્રકારનો પેનિક લો ગઈકાલના એટલે કે લાસ્ટ સેશનના લોની નીચે બ્રેક થાય છે અને ત્યાં જો કોઈ બુલિશ કેન્ડલસ્ટિક પેટર્ન બને છે, તો there are very good chances કે આપણને એક શાર્પ રિકવરી જોવા મળી શકે છે. ઓન ધ કોન્ટ્રી, અત્યારે તમે 30 મિનિટ્સ અથવા 1 આવરનો ચાર્ટ જોશો નિફ્ટી અને બેંક નિફ્ટી, તો ત્યાં ઓલરેડી પોઝિટિવ ડાયવર્જન્સ બની ગયા છે. તો અહીંયાથી કોઈ મેજર ઘટાડો આવે એઝ પર ચાર્ટ પેટર્ન, જે આપણે કીધું 24,400 24,500 જે ટાર્ગેટ આપણને દેખાઈ રહ્યા છે, પરંતુ there are very less chances કે એ લેવલ ટચ થાય. 24,800 would be the major કી લેવલ. મને એવું લાગે છે કે આજના દિવસ માટે યા તો આવનારા વીક માટે 24,800 would be the કી લેવલ. અગર એ લેવલ બ્રેક નથી થતું તો બાય ઓન ડિપની સ્ટ્રેટેજી તમે કન્ટિન્યુ રાખો. તો જેમની પાસે પણ અત્યારે લોંગ પોઝિશન છે 24,800નો એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખજો. જો એ લેવલ બ્રેક નથી થતું તો there are very good chances કે આપણને શોર્ટ કવરિંગ રેલી 1 કે 2 દિવસમાં જોવા મળી શકે છે, જ્યાં અગેન આપણે 25,100 થી 25,200ના લેવલને રિક્લેમ કરશું. તો એઝ ઓફ નાઉ 24,800નો એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખો. બાય ઓન ડિપ્સની સલાહ રહેશે. એઝ અ ટ્રેડિંગ સ્ટોપ લોસ 24,800 રહેશે, પોઝિશનલ સ્ટોપ લોસ 24,400 રહેશે, અને ઉપરમાં 25,100 એક મેજર હર્ડલ છે. જેવું 25,100નું લેવલ ક્રોસ થાય છે પછી આપણે ફરીથી 25,500 સુધીની રેલી જોશું. સો ઓવરઓલ બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી રહેશે. હું રિપીટ કરી દઉં તો 24,800 અને 24,400ના સ્ટોપ લોસની સાથે. બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં 56,000નું લેવલ એક પીવટ લેવલ છે. પ્રીવિયસલી જ્યારે ઓલ ટાઈમ હાઈ બનાવ્યા હતા બેંક નિફ્ટી, ત્યારે 54,200ની આજુબાજુના એના ઓલ ટાઈમ હાઈ હતા. એના પછી એક જે કરેક્શન આવ્યું જેમાં કન્ટિન્યુઅસલી હાયર લોઝ બની રહ્યા હતા. હવે અત્યારે જે રીતની પેટર્ન આપણને દેખાય છે, તો 56,000નું લેવલ બ્રેક નથી થતું તો એ હાયર લોઝની પેટર્ન કન્ટિન્યુ રહેશે. 50 દિવસની મૂવિંગ એવરેજ પણ 56,100ની આજુબાજુ કશે હવરિંગ કરે છે. તો મારા હિસાબથી અહીંયા પણ જો કોઈ પેનિક લો બને છે 56,000 થી 56,100 વચ્ચે, તો ત્યાં લોંગ કરવું જોઈએ. એક પોઝિશનલ સ્ટોપ લોસ તમે 56,000ની નીચેનો રાખો. એઝ અ ઇન્વેસ્ટમેન્ટ યા તો ઇન્વેસ્ટર સ્ટોપ લોસ 55,800ની નીચે રાખવાનો રહેશે. જો આ લેવલો બ્રેક નથી થતા તો there are chances કે આપણને મંથલી એક્સપાયરી જે બેંક નિફ્ટીની જોવા મળી રહી છે એ 57,000 57,500ની વચ્ચે જોવા મળી શકશે. સો ઓવરઓલ બંને ઇન્ડાઇસીસમાં બાય ઓન ડિપ્સની જ સ્ટ્રેટેજી આપણે રાખીશું. બાય ઓન ટિપ્સ